નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 મહાવદ એકમ સોમવાર તારીખ 2/2/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:20 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:26. આજની ચંદ્ર રાશિ છે કર્ક. આ કર્ક રાશિ રાત્રે 10:28 સુધી રહેશે. ત્યાર પછી રાશિ રહેશે સિંહ અને આજનું નક્ષત્ર છે આશ્લેષા. તો મિત્રો, આજે જેમનો બી જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધ અને લાગણી આ બેનો સમન્વય આપણે જાળવી રાખીએ ને તો જીવનને આપણે આપણી ધારેલી દિશામાં લઈ જઈ શકીએ છીએ. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક. રાત્રે 10:48 સુધી જન્મેલા બાળકોની રાશિ રહેશે કર્ક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે સિંહ. અને આજના જન્મેલા બાળકો પોતાની ધારેલી જિંદગી જીવી શકશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, માણસ જીવનમાં એક ભૂલ કરે છે અને એ ભૂલ એને જીવનમાં કાયમ નડે છે. કઈ ભૂલ? માણસ હાસ્યને ફિક્સ ડિપોઝિટમાં મૂકી દે છે અને ટેન્શનને કરંટ ખાતામાં રાખે છે. હસવાનું આપણે ક્યારેક જ એ કરીએ છીએ, એને ફિક્સ કરી દઈએ છીએ અને ટેન્શન આપણે રોજિંદા જીવનમાં જોડીને ચાલીએ છીએ. પણ જો ખાતું બદલી નાખીએ તો ટેન્શનને ક્યારેક વિચારીએ અને હાસ્યને રોજ માણીએ તો જિંદગી કેટલી સહેલી થઈ જાય. આજથી આ ખાતા બદલી નાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, શરીર પર ચડ આવતી હોય, ખુજલી થતી હોય તો જવના લોટમાં છાશ ભેળવવી જોઈએ અને એ લેપ તમારી જે ખજવાળ આવતી જગ્યાઓ છે જ્યાં ખુજલી થાય ત્યાં લગાડો, ખુજલી મટી જશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજે આપણે આપણી મેળવેલી કીર્તિને ખોવાની નથી. કારણ કીર્તિ મેળવવાનો માર્ગ સ્વર્ગ મેળવવાના માર્ગ જેટલો જ કઠિન છે, તો મેળવેલી કીર્તિ ક્યારેય ગુમાવવી નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી વિલંબથી થતી દેખાય છે. દિવસનું પહેલું કામ આજે વિલંબમાં જાય ને એટલે આપણે ટેન્શનમાં આવી જઈએ, પણ ટેન્શનમાં આવવાની જરૂરિયાત નથી. એક નાનકડો વિલંબ આપણા જીવનને ક્યારે પણ અટકાવી શકતું નથી. જો ધીરજ રાખીને ચાલશો તો ભાગ્યનો સાથ બપોર પછી મળે ને આજના અટકેલા કામોને આપણે પૂર્ણ કરી શકીએ. આજે થોડીક ધીરજ રાખીને ચાલશો ને તો ઘણા સારા પરિણામ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાને આજે કોઈ નવી તક મળે. આ તક ઝડપી લેશો તો તમારી આર્થિક બાબતો સહેલી થતી દેખાય. આજે સકારાત્મક વિચારો સાથે ચાલશો તો બપોર પછી કંઈક નવું કરવાના વિચાર આવશે અને તમે નવું કામ કરી શકશો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાનું છે અને પોતાનામાં રહેલી વ્યવહાર કુશળતા યોગ્ય સમયે ઉપયોગમાં લેવાની છે, જેથી કરીને આજે આપણે આપણા કામને સહેલા બનાવી શકીએ. આજે ભાગીદારીવાળા કામમાં ખૂબ સાચવીને આગળ ચાલશો તો ચોક્કસ ફાયદો થાય. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. નજીકના સમયમાં કોઈ સારા શુભ કાર્યનું આયોજન તમે આજે કરી શકો છો અને એની પર તમે આગળ વધી શકો છો. કર્ક રાશિવાળાએ આજે કોઈ નિર્ણય લેવાનો હોય તો તેમાં અને કોઈને વાયદો કરવાનો હોય તો તેમાં થોડી સાવધાની રાખવાની છે. અહીંયા કોઈ ભૂલ ન થાય એની કાળજી અવશ્ય લેજો. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે પોતાના આત્મવિશ્વાસને જાળવી રાખવાનો છે. ક્યાંય પણ નબળા પડવાનું નથી. આજે તમારે તમારા નિર્ધારિત કરેલા કાર્યને આગળ વધારવા માટે થોડી વધુ મહેનત કરવી પડે તો કરી લેજો. આજે કાર્યક્ષેત્રમાં કોઈકની સાથે નવો કરાર કરવાની જરૂરત પડશે અને તે તમે કરશો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે કુટુંબનો સાથ મળતો દેખાય છે ને ઘણા બધા દિવસથી મનમાં જે અસમંજસ હતી એનું નિરાકરણ આજે લાવી શકાય.
આજે કોઈ મહત્ત્વના કાર્યમાં ભાગ લેશો તો એમાં તમને સિદ્ધિ પ્રાપ્ત થતી દેખાય. મિત્રો, આજે મુખ્ય જે ફાયદો છે ને તે માનસિક ચિંતાઓ દૂર થવાની છે. આજનો શુભ રંગ ગુલાબી. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો છે. આજે તુલા રાશિવાળાનું મન એમ કહે છે કે ભાઈ મારે મારું કાર્યક્ષેત્ર બદલવું જોઈએ, તો અહીંયા થોભી જજો. કારણ કે અત્યારે જે બજારની પરિસ્થિતિ છે એમાં જલ્દીથી નોકરી મેળવવી કે કોઈ નવા ધંધાને સેટ કરવો એ આપણા માટે ચેલેન્જ સાબિત થઈ શકે છે. તો આજે કોઈ પણ આવો નિર્ણય લેતા પહેલાં ઘરના વડીલોની કે તમારા હિતેચ્છુની સલાહ જરૂરથી લેજો. આજે બપોર પછી શરીરમાં તાકાત ઓછી થતી હોય ને એવો અનુભવ થશે, તો અહીંયા પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. અને મિત્રો, આજે તમે તમારા મનમાં વિચારીને રાખેલી યોજનાઓને અમલમાં મૂકવાનો દિવસ છે. તો એમાં કોઈની રાહ ન જોતા યોગ્ય સમયે યોગ્ય યોજનાને આપણે અમલમાં મૂકીએ ને તેમાં સફળતાની જે શક્યતાઓ છે ને તે વધી જાય. આજે કોઈની પાસે ઉછીના પૈસા લાવવા નહીં. આજનો શુભ રંગ આછો લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ સાચવીને આગળ ચલાવવાનો છે ભાઈ. આજે ખર્ચાઓ વધતા દેખાય છે ને આર્થિક બાબતો આપની તંગ થતી દેખાય છે. આજે એક મહત્ત્વની સલાહ ધનરાશિવાળા માટે, આજે ગમે તેવી પરિસ્થિતિમાં પણ તમારે ઘરનું સોનું વેચવું નહીં કે એને ગીરવે મૂકવું નહીં. આજે બપોર પછી નવા આર્થિક રસ્તાઓ ખુલતા દેખાય અને મનમાં શાંતિનો અનુભવ થાય. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી મનમાં જે હતાશા નિરાશા ઊભી થતી હતી એમાં કંટ્રોલ કરવામાં આપણે સફળ થઈએ અને એનું નિવારણ પણ લાવી શકીએ. આજે કોઈ પણ પ્રકારનો ઉતાવળિયો નિર્ણય તમને નુકસાન પહોંચાડી શકે. આજે એક ફાયદો છે, જૂના રોગમાં તમને રાહત મળે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય. આજે તમારા મનગમતા કાર્ય પૂર્ણ થતાં તમને સારો ફાયદો મળે. જે લોકો નોકરી કરે છે એ લોકોને કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધતી દેખાશે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે આવક વધવાના રસ્તા ખુલતા દેખાય છે. આજે તમારી આવકનું પ્રમાણ વધે. આજે બપોર પછી તમારા અધૂરા કાર્ય પૂર્ણ થતાં ચોક્કસ તમને એમાં સારી રાહત મળે. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.